નમસ્કાર। ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી દીકરીઓને મળી રહ્યા છે 50,000 રૂપિયા। આ 50,000 રૂપિયા કેવી રીતે મળે તે જાણવા માટે આ વિડીયો ખૂબ જરૂરી છે। પ્રાથમિક શાળાઓમાં નામાંકન અને સ્થાયીકરણ 100% થઈ ગયું છે અને કન્યા કેળવણી ઉપર ખૂબ જ ભાર આપવામાં આવી રહ્યો છે। ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ દીકરીઓ 12 ધોરણ સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કરે તે માટેના અનેક પ્રયોગો થઈ રહ્યા છે। ત્યારે દીકરીઓ એટલે કે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કિશોર વયની વિદ્યાર્થિનીઓ શિક્ષણની સાથે સાથે યોગ્ય પોષણ મેળવે અને સશક્તિકરણ થાય એ માટે એને આર્થિક સહાય કરવા માટે નમો લક્ષ્મી યોજના અમલમાં આવી ગઈ છે। આ નમો લક્ષ્મી યોજના એ શું છે? નમો લક્ષ્મી યોજના ધોરણ 8 પાસ કરી દીકરી ધોરણ 9માં પ્રવેશ મેળવે છે તો એને 9 અને 10મા ધોરણમાં મળે છે 20,000 રૂપિયા। હા, દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે દર મહિને એને 500 રૂપિયા એના ખાતામાં જમા થશે। જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ 10 મહિનાના થઈને 500 લેખે 5,000 રૂપિયા। એ જ રીતે 10મા ધોરણમાં 5,000 રૂપિયા, 9 અને 10 ધોરણના થઈને કુલ 10,000 રૂપિયા દીકરીને મળશે અને 10મું પાસ કરે એટલે બીજા 10,000 રૂપિયા। આમ 9-10 ધોરણના થઈને એને 20,000 રૂપિયા દીકરીને મળશે। એ જ રીતે દીકરી 11માં પ્રવેશ મેળવશે એટલે દર મહિને 750 રૂપિયા દીકરીને મળશે। એના ખાતામાં દર મહિનાની 10મી તારીખે 750 રૂપિયા જમા થઈ જશે। આખા વર્ષના થઈને 7,500 રૂપિયા 11મા ધોરણના, એ જ રીતે 7,500 રૂપિયા 12મા ધોરણના, બંને ધોરણના મળીને કુલ 15,000 રૂપિયા દીકરીને મળશે અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 15,000 રૂપિયા મળશે। કુલ 11 અને 12ના 30,000 રૂપિયા, 9 અને 10 ધોરણના થઈને 20,000 રૂપિયા। આ રીતે દીકરીના ખાતામાં કુલ 50,000 રૂપિયા જમા થશે। પણ એ 50,000 રૂપિયા જમા કરવા માટે જરૂરી છે કે દીકરી સરકારી પ્રાથમિક શાળામાં અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કરીને એ દીકરી 9મા ધોરણમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા CBSEની માન્યતા પ્રાપ્ત શાળાઓમાં દીકરી 9મા ધોરણથી 12મા ધોરણ સુધીમાં ભણતી હોવી જોઈએ અને એ દીકરી ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળા અથવા અનુદાનિત શાળામાં 1 થી 8 ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી 9મા ધોરણમાં પ્રવેશ મેળવે એ દીકરી આ યોજના નમો લક્ષ્મી યોજનાનો લાભ લેવા માટે હકદાર છે અને કોઈ પણ જ્ઞાતિની દીકરીને આ લાભ મળી શકે છે। જો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં દીકરી ભણેલી હોય તો RTE અંતર્ગત પ્રવેશ પામેલી હોય ને 1 થી 8નો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોય તો આ લાભ એ દીકરીને મળે છે। જો ખાનગી પ્રાથમિક શાળામાં દીકરી ભણેલી હોય અને 8 પાસ કરી 9માં જાય છે તો એના વાલીની આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ। આ કેટેગરીમાં નમો લક્ષ્મી યોજનાનો લાભ એ દરેક દીકરીઓને મળે છે અને દર મહિનાની 10મી તારીખે જૂન મહિનાથી જ દીકરીઓને પૈસા એ રકમ સહાય મળવાનું ચાલુ થઈ જશે। જૂન મહિનામાં કદાચ જો મોડું થાય તો જુલાઈ મહિનામાં બંને માસના હપ્તા આવી જશે ને પછી દર મહિનાની 10મી તારીખે એ દીકરીની માતાના ખાતામાં આ રકમ જમા થશે। જે દીકરીને મમ્મી માતા હયાત ન હોય એ દીકરીના પોતાના ખાતામાં આ રકમ જમા થશે। ધ્યાન એટલું રાખવાનું છે કે દર મહિને મિનિમમ 80% હાજરી દીકરીની હોવી જોઈએ। આ હાજરી પૂર્ણ થતી હોય તો દરેક દીકરીને આ લાભ મળવા પાત્ર છે અને દરેક દીકરી સુધી આ યોજનાનો લાભ કેવી રીતે લેવાય એ મેસેજ પહોંચાડીએ અને દીકરી 12 ધોરણ સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કરે એ માટે આપણે નિમિત્ત બનીએ। બોર્ડની પરીક્ષા દાખલા તરીકે 10મા બોર્ડની પરીક્ષા છે અને એ પરીક્ષા 2 ટ્રાયે પાસ કરે કે 3 ટ્રાયે પાસ કરે કે પ્રથમ ટ્રાયે પાસ કરતી હોય દીકરી, જ્યારે એ બોર્ડની પરીક્ષા પાસ કરે ત્યારે જ 10 પછી 10,000 રૂપિયા મળશે અને 12મા ધોરણની પરીક્ષા પણ જેટલા પ્રયત્ન એ પાસ કરે એ પાસ કર્યા પછી જ 15,000 રૂપિયા મળશે। એક વર્ષ દરમિયાન 9મું હોય 10મું હોય
500 રૂપિયા જે દીકરીને સહાય તરીકે જમા થાય છે, દીકરી કોઈ પણ ધોરણમાં નાપાસ થાય છે તો બીજી વખત એ વર્ષમાં એને એ પૈસા મળવા પાત્ર થતા નથી, પણ પાસ થઈને જ્યારે આગળના ધોરણમાં જાય છે ત્યારે પુનઃ એ યોજનાનો લાભ શરૂ થઈ જાય છે. તો દીકરીને 9 અને 10મા ધોરણમાં 20,000 રૂપિયા અને 11 અને 12મા ધોરણમાં 30,000 રૂપિયા, એમ કુલ 50,000 રૂપિયા મળવાપાત્ર છે. 10 મહિના સુધી દર વર્ષે 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં 500 રૂપિયા એના ખાતામાં જમા થાય છે અને 11મા અને 12મા ધોરણમાં દર મહિને 750 લેખે રકમ એના ખાતામાં જમા થાય છે, દીકરીના માતાના ખાતામાં જમા થશે. આ લાભ દરેક ઘર સુધી પહોંચે એની માહિતી એ માટે આપણે સૌ નિમિત્ત બનીએ. દીકરીના અવતરણ કાર્યને આપણે લક્ષ્મીનું અવતરણ ગણીએ છીએ, ત્યારે આ નમો લક્ષ્મી યોજનાનો લાભ પણ દરેક દીકરી સુધી પહોંચે એ માટે આપણે સૌ પ્રયત્ન કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.